સંવંત 1920 ઈસવીસન 1863ના જેઠ સુધી એકાદશીના પવિત્ર દિવસે છપૈયામાં ભવ્ય મંદિર તૈયાર થતાં ધર્મપિતા, ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ મહોત્સવનું આયોજન હતું. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ છપૈયામાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવા પધાર્યા હતા. ઉત્સવના દિવસે અયોધ્યા પ્રસાદજી મહારાજ મંદિરમાં પધાર્યા હતા. એ વખતે વેણીરામ પણ પડખે હાથ જોડીને ઊભા હતા. બરાબર એ જ વખતે બહાર કોલાહલ મચી ગયો. આ સાંભળીને મહારાજશ્રીએ પૂછપરછ કરાવી તો જાણવા મળ્યું કે લખનૌ પરગણાના છત્રીક ગામના રામદીનશા નામના એક વણિક હરિભક્તનો દીકરો મહારાજશ્રીના પાર્ષદ કુબેરસિંહજીના ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો. અયોધ્યા પ્રસાદજી મહારાજે પૂછ્યું કે એ છોકરો કેમ કરતા પડી ગયો, એને કુબેરસિંહના ઘોડા ઉપર કેમ બેસાડ્યો હતો? આ વખતે સ્થાનિક ભક્તોએ કહ્યું કે એ છોકરો મીન સરોવરે ઘોડાને પાણી પાવા ગયો હતો. એ વખતે બીજા ઘોડાઓને જોઈને એ ઘોડો ચમક્યો. એમાં એ છોકરો સમતુલન ખોઈ બેસતા નીચે પડ્યો. એ વખતે એના પગ પેગડામાં ભરાઈ જતા ઘોડાએ દોટ મૂકતા થોડો ઘસડાયો અને માથાના ભાગે ઘોડાના પગ અને જમીન પર પછડાતા લોહી લુહાણ થયો ને ઈજા થતાં એ છોકરો મૃત્યુ પામ્યો. મહારાજશ્રીની સાથે વેણીરામ ઊભા હતા. એમનાથી આ સુણીને હાશકારો નીકળી ગયો. મૂર્તિ પ્રતિષ્ઠાના રૂડા પ્રસંગે આવો કારમો પ્રસંગ બની જતા સૌ કોઈ ઉદાસ થઈ ગયા. અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ ઉદાસ થઈ ગયા. પોતે આંખો બંધ કરીને શ્રીહરિનું સ્મરણ કરવા લાગ્યા. આ વખતે એમને શ્રીજી મહારાજે ગઢપુરમાં અક્ષર ઓરડીએ બેસતા થકા આપેલ વચન યાદ આવ્યું કે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે મને યાદ કરજો, અમે તમને સહાય કરીશું. આ વચને તેઓ શ્રીજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મહારાજ, મંદિરમાં તમારા સ્વરૂપનો પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ છે ને આ વણિક હરિભક્ત એવા રામદીનશાનો દીકરો મરણ પામ્યો, એ બરાબર નહીં. એ પ્રભુ, હવે આપને યોગ્ય લાગે એમ કરો. આમ અરજ કરતા તુરત જ શ્રીજી મહારાજ પધાર્યા અને અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન દઈને બોલ્યા કે આપ ચિંતા ન કરો, તમે સૌને ભેગા કરીને ધૂન કરાવો, એ વાણિયાના દીકરાને કાંઈ નહીં થાય. આમ કહીને શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. અયોધ્યા પ્રસાદજી મહારાજ તો ઉતાવળે તુરત જ સૌ સાથે પેલો છોકરો મૃત અવસ્થામાં પીડ્યો હતો ત્યાં આવ્યા ને પોતે ત્યાં સૌ વચ્ચે ઊભા થકા સૌને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરાવી. સૌ કોઈ તો અતિ ઉત્સાહથી ધૂન બોલવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં તો એ મૃતપ્રાય થયેલા છોકરાના શરીરમાં પ્રાણનો સંચાર થયો ને છોકરો વાતો કરવા લાગ્યો. સૌ કોઈના આનંદનો પાર ન રહ્યો. છોકરો બેઠો થઈને મહારાજશ્રીને પગે લાગ્યો. મૃત છોકરો પરત આવતા છોકરાના પિતા રામદીનશાને ખુશીનો પાર ન રહ્યો. પછી અતિ ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં શ્રી ઘનશ્યામ મહારાજ સહિત 10 દેવોનો મંદિરમાં રંગે ચંગે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થયો. બ્રાહ્મણોને દક્ષિણાઓ અપાય અને 84 કરીને જમાડ્યા. આમ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજીની અરજી સુણીને શ્રીજી મહારાજે વણિકના દીકરાને નવજીવન આપીને પરચો પૂર્યો અને સૌ કોઈને પોતાના પ્રગટપણાનો પરિપૂર્ણ નિશ્ચય કરાવ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ઉત્તર હિન્દુસ્તાનના લીલા ચરિત્રોમાંથી